નમસ્કાર. શું છે શું નહીં પોડકાસ્ટમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. શું છે શું નહીં પોડકાસ્ટ એક ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્રે થોડા જ સમયની અંદર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે. એની પાછળ આપ સૌનો સહયોગ મળ્યો છે. ખાસ કરીને માહિતીપ્રદ જે વાત હોય એનો એક સકારાત્મક રીતે ફેલાવો થાય એવો કંઈક આશય આ પોડકાસ્ટનો છે. આજે પણ કંઈક જુદી વાત કરવી છે. એક વિશેષ તજજ્ઞ આજે આપણા સ્ટુડિયોમાં છે, જેમનું નામ છે કૌશિક મહેતા. ફૂલછાપની અંદર તેઓ તંત્રી રહી ચૂક્યા છે, સાથોસાથ ચિત્રલેખા, સાથોસાથ ઘણા બધા મેગેઝિનોમાં કંઈક અલગ પ્રકારની વાત જ્યારે ઇન્ફોર્મેશન લોકોને આપવાની હોય ત્યારે હર હંમેશા કૌશિક મહેતાની એ કલમ, એ પછી પુત્રીને પત્ર હોય, પત્નીને પત્ર હોય, પ્રકૃતિને એક સુંદર મજાનો લેટર હોય, કંઈક નોખી વાત સાથે આ માણસે કંઈક એવું સાહિત્ય પીરસ્યું છે જે વર્ષો ને વર્ષો સુધી યાદ રહેશે. આજે તો સર્વપ્રથમ આપણે કૌશિકભાઈ મહેતા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. ખાસ કરી અને કૌશિકભાઈ, મારે સીધી જ વાત કરવી છે, કારણ કે જે માર્ક ટ્વેન મહાન લેખક હતા, એ ક્યાંક ને ક્યાંક પત્ર પ્રેમ માટે સમગ્ર દુનિયામાં જાણીતા હતા. અને કંઈક આવી જ વાતો સાથે તમારા તંત્રી લેખની તો એક આખો અલગ 2-3 હપ્તા થાય એટલી બધી વાત થાય, પણ આજે આપણે એક લેટરની જ વાત છે એ સંદર્ભે જ વાત કરવી છે. તો આ એક અલગ પ્રકારની જે લેખન શૈલી, અલગ પ્રકારની વાત, લોકોના દિલની વાત તમે જ્યારે રજૂ કરતા હો છો ત્યારે આ તમને પ્રથમ વિચાર કેવી રીતે આવ્યો કે આવું પણ કરી શકાય? મારી દીકરીને પત્રથી એ પત્ર લેખનની શરૂઆત થઈ. મારી દીકરી વલ્લભ વિદ્યાનગર ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું ભણવા ગઈ અને ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી મીડિયમમાં જાય એટલે એની કેટલીક સમસ્યા હોય, નવો પ્રદેશ હોય, નવું વાતાવરણ હોય, એમાં થોડી વિમર્શણ પણ હોય, કઈ રીતે કામ કરીશું. તો એ દૂર કરવા માટે મેં, ત્યારે હજી ઇન્ટરનેટ બહુ પ્રચલિત નહોતું, ત્યારે મેં એમને કુરિયરથી, મેં દર અઠવાડિયે કુરિયર કરતો ને એવી રીતે પત્ર લખ્યો. પછી ઇન્ટરનેટ આવ્યો એટલે ઈમેલ શરૂ કર્યો અને પછી મને એવું લાગ્યું કે આને કોલમમાં આપણે કન્વર્ટ કરવું જોઈએ. એટલે ફૂલછાપની પ્રિયદર્શીની પૂર્તિમાં લેટર ટુ ડોટર નામે કોલમ શરૂ થઈ અને બહુ લાંબો 5-6 વર્ષ ચાલી અને બહુ લોકપ્રિય અરુણભાઈ થઈ. અને એમાં છે ને સીધી સાદી વાત, કોઈ બોધપાઠ કે એવું નહીં, પણ રોજબરોજના જીવનમાં આપણે કેટલીક ચીજોનો સામનો કરતા હોય એનો શક્ય ઉકેલ કેવો હોય, આટલી જ વાત. એટલે બહુ સરળ શબ્દોમાં, 300-400 શબ્દોમાં પત્ર ને વાત કન્વે આપડી થઈ જાય. ને પછી તો એનું પુસ્તક પણ થયું, લેટર ટુ ડોટર, ને બહુ લોકપ્રિય થયું. ને હમણાં જ મોરારી બાપુના હસ્તે એનો બીજું વર્ઝન, વહાલી દીકરીને, એવી રીતે બીજું પુસ્તક પણ થયું. ખૂબ જ સરસ વાત કરી. કંઈક અલગ પ્રકારની જયારે વાત હોય છે ત્યારે લોકો એને બહુ સ્વીકારતા હોય છે. અને આપણે આમ પણ જોઈએ તો વર્ષો પહેલા જે શૈક્ષણિક પદ્ધતિમાં આપણે જયારે બધા નાના હતા ત્યારે પણ નિશાળની અંદર મામાને પત્ર, મામાના ભાઈને, છોકરાને પત્ર, આવી રીતે પત્રો લખવાનો એક આખું એક શૈક્ષણિક બોધપાઠ પણ ટીચરો આપતા હતા. હવે બીજી વસ્તુ છે, ખાસ કરી અને ચિત્રલેખાની અંદર હમણાં જ મેં જોયું હતું કે તમે એક આખા નેચરને અનુસંધાને એક આખો એક પત્ર, પ્રકૃતિને પોસ્ટકાર્ડ, તો આ વિશે શું છે? અને એ ખરેખર મારી દ્રષ્ટિએ અત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે એક જે દિલની વાત હોય, તમારા બધા જ જે લેખો છે, વાત છે, એમાં ક્યાંક ને ક્યાંક એક સામાન્ય જે જનતાની વાત છે, દિલની વાત છે, એક સાચા માણસ તરીકે દેશ પ્રત્યેની જે ભાવના છે એ ક્યાંક ને ક્યાંક ઉગી નીકળે છે. તો એ પ્રકૃતિ સભર અત્યારની હાલની જે બહુ બર્નિંગ સમસ્યા છે એના સંદર્ભે આ તમને એક જે સમગ્ર વિચાર આવ્યો અને એ કઈ રીતે થયું એ વિશે વાત કરશો? એમાં એવું થયું કે આપણે રાજકોટમાં ડોક્ટર પંપ વાળા પરસોત્તમભાઈ કામાણી છે, એ ગ્રામ સેતુ નામે કૃષિ મેગેઝિન સાવ ગાંઠનું ગોપીચંદન કરી અને ખેડૂતોને કૃષિની વાત લોકો સુધી પહોંચે એના માટે એમણે એ મેગેઝિન શરૂ કર્યું. એમાં મને એમ થયું કે આપણે પ્રકૃતિને ઉદ્દેશીને, કારણ કે આપણે પ્રકૃતિને બગાડવામાં એટલા બધા આપણે માહેર છીએ કે વાત જવા દો. એટલે મને એમ થયું કે એમાં એટલે પ્રકૃતિને પત્ર એમ કરીને શરૂ થયું. થોડા એપિસોડ એમાં થયા. પછી ચિત્રલેખાના અત્યારના તંત્રી છે હિરેનભાઈ મહેતા, એમણે કહ્યું કે આપણે ચિત્રલેખામાં આવું શરૂ કરીએ. એટલે મને થોડી એમ દ્વિધા હતી કે આવું લોકપ્રિય મેગેઝિનમાં લોકો વાંચે ખરા, પણ એમને વિશ્વાસ હતો કે આ વાંચશે લોકો, ને એમાં પ્રકૃતિને પોસ્ટ કાર્ડ એ રીતે શરૂ થઈને એને સવા વર્ષ 1.5 વર્ષ થયું. અને અરુણભાઈ, મજાની વાત એ છે, એનું પણ હમણાં પ્રકૃતિનો પોડકાસ્ટ નામે પુસ્તક થયું ને એનું પણ વિમોચન મોરારી બાપુના હસ્તે થયું. અને મજાની વાત એ છે કે લોકો આવું વાંચે છે. તમે જે ગ્લોબલ વોર્મિંગની વાત કરી, તો દરેક વસ્તુઓમાં આપણે પ્રકૃતિને એટલું બધું
નુકસાન કર્યું છે એના આપણે માથાફળ અત્યારે ભોગવીએ છીએ. એટલે લોકો ફેસ કરે છે, ચિંતા કરે છે, પણ હજી આપણે એને ઉકેલ કઈ રીતે કરવાનો, ઉકેલનું અમલીકરણનો જે તબક્કો છે ત્યાં આપણે થોડા પાછા પડીએ છીએ. હમણાં જ તમને રિપોર્ટ વાંચતો હતો એના ઉપર લખું છું કે માતાના દૂધમાં સીસાનું પ્રમાણ મળી રહ્યું છે. એટલે હવે તો માતા માટે જ નહીં, બાળક માટે પણ મુશ્કેલીઓ થાય એવી સ્થિતિ આપણે પ્રદૂષણમાં પહોંચ્યા છીએ. એટલે આવા વિષય ઉપર લોકો વાંચતા થાય, ચિંતા કરતા થાય બહુ જરૂરી છે. ને મારી કોલમ એમાં એક નાનકડો હિસ્સો બન્યો એનો બહુ આનંદ છે. ના બરોબર છે, એ જ વાત હોય છે. કોઈ પણ લેખક જયારે લખતો હોય ત્યારે એક પ્રજાની સમસ્યા એની સાથે જ હોય છે અને એને વિચારીને જ લખતો હોય છે. અને ખાસ કરી અને જે મેં ગ્લોબલ વોર્મિંગની જે વાત કરી તો અત્યારે આપણી પાસે બીજે રહેવા માટે ક્યાંય ઘર જ નથી. આ પૃથ્વી જ આપણું ઘર છે. પ્રાણીઓ, પશુ પક્ષીઓ આપણે જેને બગાડી રહ્યા છીએ તો આવનારા દિવસોમાં કદાચ હમણાં જ એક રિપોર્ટ આવ્યો કે 2050 ની અંદર દરિયાકાંઠાના જે શહેરો છે મોટા મોટા એ તમામ પાણીમાં ડૂબી જશે. કારણ કે બહુ ભયંકર સ્થિતિ છે. આ બધા જ વિષયોમાં તમારા તમને વચ્ચે એમાં કહું કે આપણે પ્લાસ્ટિકનો વેસ્ટ એટલો બધો કરીએ છીએ, કચરો, એમાં એક રિપોર્ટ મુજબ એમ કહેવામાં આવે છે કે આખી દુનિયા ડૂબી જાય એટલો પ્લાસ્ટિકનો કચરો અત્યારે જમીન ને પાણીમાં ઓલરેડી છે. આ સ્થિતિએ છીએ આપણે. એટલે ઘણા બધી ચિંતા અને ચિંતન બંને છે. મને એક પ્રશ્ન એ પણ થાય છે, દાખલા કે મારી જયારે 79માં સગાઈ થઈ ત્યારે હું પણ મારા પત્નીને સુંદર મજાના સ્કેચ પેન ને એવા કલરફુલ પત્ર લખતો હતો અને એ એક આખો બંધ કવર ની અંદર આગળ પાછળ લીટા કરીએ અને એવી ઘણું બધું કરતા. તો તમે જે એક પત્નીને ઉદ્બોધન કરીને અને ડિયરને ઉદ્બોધન કરીને જે લેટર લખો છો એ ખરેખર અત્યારના યંગસ્ટરને બહુ ગમે છે. હું ઘણી જગ્યાએ યુથના સેમિનારમાં જતો ત્યારે હું વાત કરતો, પણ મેં કીધું અત્યારે તમે લોકો લેખન ક્રિયા છે ને ભૂલી ગયા છો. અત્યારે કોમ્પ્યુટર યુગમાં શોર્ટ મેસેજીસમાં તમે ગુડ મોર્નિંગ નું GM કરી નાખ્યું તો આ તો હવે લાંબુ નહીં ચાલે એમ. દર્શક મિત્રો, તમે પણ ખાસ કૌશિકભાઈના આ લેટર વાંચજો, કારણ કે એના થકી ભાવિ પેઢીને તમે કહેજો. તમે તો ન લખો તો ચાલશે કારણ કે તમે મોટા થઈ ગયા છો, પણ તમારા બાળકોને લેખન શૈલી પ્રત્યે સજાગ કરજો, કારણ કે ભાવિ પેઢીને કંઈક આપીને જવું છે. તો કૌશિકભાઈ, આ એક ડિયર ને લેટર સંદર્ભે જે એક પ્રેમસભર વાત, મીઠી વાત, દિલની વાત ઘણી બધી હોય, તો આ વિશે દર્શકોને માહિતી આપશો? પુત્રીને પત્ર પછી મને 2-3 મિત્રોએ કીધું કે તમે દીકરીને લખો છો, દીકરાને કેમ લખો? મારો દીકરો પણ અત્યારે વડોદરા L&T માં એન્જિનિયર છે. એટલે મેં પુત્રને પત્ર એવી કોલમ પણ ગ્રામ સેતુમાં શરૂ કરી. પછી મને મુંબઈ સમાચારમાં અત્યારે પૂર્તિ સંપાદક છે ભરતભાઈ ગેલાણી, જે ચિત્રલેખન વર્ષો સુધી હતા, એમણે મને કહ્યું કે એક આપણે શરૂ કરીએ. પછી એમાંથી મને બહુ ટાઈમ પહેલા મેં એક પત્ર, પત્નીને પત્ર એવો લખી રાખેલો, ખબર નથી કે આની કોલમ પણ શરૂ થશે. પછી મેં એમને કહ્યું કે આવું કંઈક કરીએ, કારણ કે પ્રિયતમાને પત્ર લખે, તમે જેમ કહ્યું કે લગ્ન પહેલાનો જે ગાળો હોય ગોલ્ડન પીરિયડ હોય સગાઈ થી લગ્ન વચ્ચે, અને એમાં આપણો પ્રેમનો ઇઝહાર કઈ રીતે થઈ શકે, તો એ પત્ર એનું માધ્યમ હોય. તો મને એમ થયું કે પત્ની, કોઈની પુત્રી 20-25 વર્ષ સુધી એક ઘરમાં રહે અને પછી પતિના ઘરે આવે, સાસરે આવે અને પછી પારકાને પોતિકા કરે અને આખું ઘરની જવાબદારી લે, એ કેવડું મોટું ટ્રાન્ઝિશન છે. એટલે એ આખી વાત મને મનમાં હતી ને પછી મેં એમાંથી પત્નીને પત્ર શરૂ કર્યો, ડિયર હની, પછી નીચે લખું તારો બની, જે આપણે અંગ્રેજીમાં કહેવાત. અને એમાં એક યુવતી પરણીને સાસરે આવે અને પછી એના મનમાં જે સવાલો હોય, હું કઈ રીતે એડજસ્ટ થઈશ, મારું કઈ રીતે ચાલશે. આપણે એક સાહેબ ઓશિકું આપણું બદલી જાય કે સાલ બદલી જાય તો આપણને ઊંઘ નથી આવતી. આ તો આખું ઘર બદલીને આવે છે, પરિવાર બદલીને આવે છે. એટલે એના જે પ્રશ્નો હોય, સાસુ સાથે ના હોય, નણંદ સાથે ના હોય, પતિ સાથે ના હોય, એવા બધા મુદ્દાઓ જે આપણા રોજબરોજના જીવનમાં બને છે. કઈ નથી બનતું એવું કોઈ વસ્તુ આમાં હું નથી લખતો. આસપાસ જે આપણે જોઈએ છીએ, તમારા પોતાના જીવનમાં બને છે, એનું જ રિફ્લેક્શન. એટલે પત્નીને આપણે ઘણીવાર શું છે, બધી વસ્તુ નથી કહી શકતા વન ટુ વન. ને આજે સોશિયલ મીડિયાના જમાનામાં આમ પણ કોમ્યુનિકેશન ઘટતું જાય છે વન ટુ વન. તો મને એમ થયું કે પત્ર એક માધ્યમ છે કે જે તમે નથી કહી શકતા એમાં તમે મૂકી શકો છો. એમ આ શરૂઆત થઈને સારો રિસ્પોન્સ છે એનો સારું થાય. અને પુરાતત્વ ક્ષેત્રે આપણે જોઈએ તો હસ્તલિખિત જે પૌરાણિક આપણા બધા ગ્રંથો છે
આજે એટલા જ સચવાયેલા છે અને લોકો એટલો જ એને પ્રેમ કરી રહ્યા છે, એ પછી ગમે તે ભાષામાં હોય. હવે ખાસ કૌશિકભાઈ, મને એ પણ પ્રશ્ન થાય છે, તમે જે દીકરીની વાત કરી તો એક દીકરી બે કુળ તારતી હોય છે, તમે જે બે ઘરની વાત કરી, તો ક્યાંક ને ક્યાંક એ દીકરીને એડજસ્ટ થવામાં આમાં આ તમારા પત્ર છે એ માધ્યમ બને છે અને લોકોને એક સારી વસ્તુ જાણવા મળે છે. અત્યારના યુગની અંદર સારું લેખન છે ને એ બહુ ઓછા લોકો લખે છે અને ઓછું વંચાય છે. અરુણભાઈ, એમાં એક વાત પૂરક કરું તમને. આપણા રતિભાઈ બોરીચા પરિવાર છે, ભાજપના સમર્થક, એમને ત્યાં અવસાન થયું તો એમની દીકરીએ એવો આગ્રહ કર્યો કે મારે આ લેટર ટુ ડોટર પુસ્તક જેટલો મોઢે થવા લોકો આવે એ બધાને આપવું છે. એટલે આ શું છે, મેં લખ્યું છે એટલે નહીં, પણ આ વસ્તુ એવી છે કે તમને અપીલિંગ કરે. દીકરી છે ને એ પરિવારનું એવું એક કેન્દ્ર હોય છે કે એ સાસરે જાય ને પછી પણ એની હાજરી વર્તાય. ખાસ કરી કારણ કે હું એક પુત્રીનો પિતા છું, એટલે ઈ આજની તારીખે પણ સવારે ઉઠી કે સાંજે કે આખા દિવસમાં સતત શું કરો છો, બસ ખાલી એક અવાજ સંભળાઈ જાય તોય નિરાશ થઈ જાય છે. એટલે તો આ એક આખી એક પ્રેમ, હૂંફ, લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ, આવા મહાન શબ્દોની આખી એક સફર છે અને એનું જ જીવન છે. સૌથી છેલ્લે એ પ્રશ્ન એ કરીશ, કારણ કે એક મહાન સંત સાથે તમારો બહુ નિકટનો ઘરોબો છે, એટલે ક્યાંક ને ક્યાંક એક હું લખું, તમે લખતા હો, બધા જ લખતા હો, એક લેખક તરીકે આવી મહાન વ્યક્તિ સાથે, અને આમે ઘણા બધા એવા તારણો અત્યારે આવું છે, એવા આવ્યા છે કે તમે જેની સાથે બેસો ને એ ટાઈપનું તમે થઈ શકો. કરોડપતિ પાસે બેસો તો કરોડપતિ થઈ શકો. કોઈ પણ એટલે સંગત છે એ વિશેષ અસર કરતી હોય છે. તો એક મહાન સંતના સાનિધ્યમાં તમે છેલ્લા ઘણા વર્ષોથી છો, તો એવું તમને એક કુદરત સાથેનું એટેચમેન્ટ, એવી આખી ધર્મમય લાગણી, ઘણું બધું, કારણ કે હું એક બહુ ઇમોશનલ વ્યક્તિ છું, એટલે મને બહુ ખ્યાલ આવે જે પવિત્રતા છે, પોઝિટિવિટી છે, એનો એક આખું વલય રચાતું હોય અને ઈ વલયમાં આ મહાન સંતની હાજરી હોય અને એની બહુ નિકટ તમે બેઠા હો ત્યારે ઈશ્વર તમને એટલું બધું આપતું હોય છે, ઈ તો કોઈ પણ વ્યક્તિ જયારે ટચ કરતી હોય ને ત્યારે ખ્યાલ આવે. તો આવી કંઈક દિલની વાત તમારી. એટલે મને છે ને, હું નસીબદાર એટલે છું અરુણભાઈ કે જર્નાલિઝમમાં તમે જુઓ ને તો 4 એ માઇલસ્ટોન છે. હરીન્દ્ર દવે, હરકિશન મહેતા, હર્ષુદ સંઘાણી ને હસમુખ ગાંધી. અને મારો નાતો સીધો કે પરોક્ષ એમની ચારેય સાથે રહ્યો. હરીન્દ્ર દવેની યાદમાં જે એવોર્ડ મળે છે એ પણ મને મોરારી બાપુના કારણે મળ્યો. બીજું, ફૂલછાપમાં હું પત્રકારથી માંડી તંત્રી સુધીની મારી 32-33 વર્ષની કારકિર્દીમાં મને બાપુનો સંગ મળ્યો, કારણ કે બાપુના કાર્યક્રમોનું રિપોર્ટિંગ, અસ્મિતા પર્વનું રિપોર્ટિંગ, પછી તંત્રી થયો તો એ રીતે અમે એકવાર એમને વન ડે એડિટર ફૂલછાપમાં બનાવેલા. એટલે એના કારણે મને ફાયદો શું થયો અરુણભાઈ, આપણે માણસ છે ને પોઝિટિવ બને. આવા લોકોના સંપર્કમાં તમે રહો ને, હું એમને કોઈ ભગવાન કે એવી રીતે હું એને નથી આકર્ષતો, પણ એક એના ગાયક તો ખરા જ, પણ કોઈને એની નબળાઈઓ સાથે સ્વીકાર કરવો, એ બહુ સરસ વાત કરતા હોય છે કે હું સુધારવા નહીં, સ્વીકારવા આવ્યો. મને છે ને એ તત્વો બહુ ગમે છે કે ભાઈ આપણને ઘણી વાર એમ થાય આસપાસ આવા લોકો છે, તેવા લોકો છે, છતાંય બાપુની સ્થિરતા, એનો પ્રેમ, એની ચેતના કેમ બરકરાર રહે છે. આટલી કથાઓ, આટલો પ્રવાસ, ત્યારે આપણને એમ થાય કે આવા લોકોની નજીક પણ આપણે થોડા રહીએ ને તો આપણામાં એ પરિવર્તન, પોઝિટિવિટી તમારામાં ઉત્પન્ન થાય. અને પોઝિટિવિટી આજે એટલે જરૂરી છે કે તમારી સામે પડકારો ઘણા છે, જાત જાતના જીવનના હોય, આર્થિક હોય, સામાજિક હોય, તમારા વ્યવસાયિક હોય. ત્યારે તમારામાં જો પોઝિટિવિટી હોય ને તો તમે એવી સમસ્યાઓનો સામનો સારી રીતે કરી શકો. સફળ થાય એવું જરૂરી નથી, પણ એ સારી, તમે વિચલિત ન થાય, આ બહુ મહત્વનું છે સાહેબ. એટલે બાપુના કારણે મને મારામાં પોઝિટિવિટી થોડી વધી હશે એવું મારું માનવું છે. એટલે આ બહુ એમના આશીર્વાદ છે, એમનો પ્રેમ છે, બધા પ્રત્યે એમનો છે, અને પાછું વિના હેતુ એ હેત કરે છે, એટલે એ બહુ મહત્વનું છે. તમે એમની પાસે બેઠા હો ને તો એક એનો ઓરા હોય છે કે તમે આ અંધશ્રદ્ધાનો સવાલ નથી, હું તો બહુ ધાર્મિક પણ નથી, બહુ આધ્યાત્મિક પણ નથી, પણ છતાંય તમને ખેંચે છે, એટલે કે એમનો હેતુ ખાલી પ્રેમ કરવાનો.
એ બહુ મહત્વનું. એટલે એના કારણે તમારામાં થોડો ઘણો ફેરફાર આવી શકે છે. હું માનું છું થોડોક આવ્યો પણ છે પોઝિટિવિટીની દ્રષ્ટિએ. આ બહુ મને સૌથી ગમતી વાત હોય ને તો આ છે કે જિંદગીમાં આવવાની જ છે સમસ્યા, નાની મોટી બધી આવશે, પણ એમાંથી તમે બહાર કઈ રીતે નીકળો છો, કેવી રીતે સામનો કરો છો, આ બહુ મહત્વનું. એટલે એ રીતે મને એ સંગ ફળ્યો છે એમ કહી શકાય. ખૂબ જ સારી વાત કરી, કારણ કે સકારાત્મક જે વાત છે ને એ ક્યાંક ને ક્યાંક માણસના સર્વાંગી વિકાસમાં ચોક્કસ એને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતી હોય છે. ખાસ અને કૌશિકભાઈ, હવે અંતમાં અમારા દર્શક મિત્રોને ખાસ કંઈક તમારો સંદેશ હોય. કોઈ પણ માણસ છે, તમે વર્ષોથી લેખન ક્ષેત્રે ખેડાણ કર્યું છે, કોઈ માણસ સેવાકીય ક્ષેત્રે ખેડાણ કરતો હોય, તો કંઈક એની દિલની વાત હોય કે મારા રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, મારા દેશ પ્રત્યેની ભાવના, મારા નાગરિકો બધા સુખી થાય, ક્યાંક ને ક્યાંક કંઈક એવું દિલમાં પડેલું હોય. જ્યારે ગમે ત્યારે પ્રવચન આપતા હોય, વાત કરતા હોય, તો એમાં ક્યાંક વણાઈ જતું હોય. તો તમારી દિલની વાત પણ આજે અમારા દર્શક મિત્રોને કહેશો? ના, એટલે બહુ સ્પષ્ટ વાત એ છે કે સ્વતંત્રતા મળી ત્યાં સુધીનો એક રાષ્ટ્રવાદ જુદો હતો. આજે આપણે આઝાદ થયા, 75 વર્ષ થઈ ગયા, ઘણો બધો આપણે વિકાસ કર્યો છે, પણ ઘણી બધી સમસ્યાઓ પણ છે. ત્યારે હું એવું માનું છું કે દરેક નાગરિકે નાગરિક ધર્મ નિભાવવો જોઈએ. આમાં શું થાય છે કે આ બધા ભ્રષ્ટાચાર ચાલે છે, એમાં આપણે શું કરી શકીએ? ઉપરથી નીચે સુધી બધું સિસ્ટમ આટલી કરપ્ટ છે, ઢીકણું છે, આમ છે, પ્રદૂષણ, એટલે બધું નેગેટિવિટી લઈને જ તમે સાથે ચાલો છો, પણ તમે એમાં તમારો ધર્મ ચૂકી જાઓ છો કે ભાઈ મારું આંગણું સ્વચ્છ રાખીને હું શેરીમાં કચરો નાખું છું તો એ મારો નાગરિક ધર્મ હું ચૂકી જાઉં છું. તમે ક્યાંક સરકારી જ નહીં, કોઈ પણ મિલકતમાં ક્યાંક થૂકાથૂકી કરો છો તો એ તમારો નાગરિક ધર્મ તમે ચૂકી જાઓ છો. તમે ક્યાંય નાની મોટી લાંચના ઓલામાં આવો છો અથવા તો તમે એવા પ્રલોભનમાં આવી જાઓ છો, એ તમારો નાગરિક ધર્મ તમે ચૂકી જાઓ છો. એટલે આ નાની નાની વાતો છે, પણ નાની વાતોમાંથી જ સમાજને, રાષ્ટ્રનું સાચું ઘડતર થતું હોય છે. એટલે દરેકે પોતાનો આપદ ધર્મ, આપણે જે કહીએ છીએ ને, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આપદ ધર્મ. તમારી પાસે થોડી શક્તિ છે તો તમારા બિલ્ડિંગના ચોકીદારના છોકરાને ફીની ક્યાંક સમસ્યા છે ને, તમે એને થોડી મદદ કરી શકો છો તો કરો યાર. તમે તમારી જાતને એક વર્તુળમાં કેન્દ્રિત નહીં રાખો, થોડું બહાર નીકળો. તમારી તાકાત પૈસાથી જ નહીં, તમે સમયનું દાન આપી શકો છો, તમારા વિદ્યાનું, તમારા જ્ઞાનનો ફેલાવો કરી શકો છો, અનેક રીતે તમે કરી શકો છો. પણ આ રીતે જો તમે તમારો થોડો ધર્મ નિભાવો ને તો મને લાગે છે કે બધા જો આ રીતે વિચારતા થાય તો કેવડું મોટું કામ થાય છે. કેવડું તમે સદભાવના વૃદ્ધાશ્રમની જ વાત કરીએ તો 500 વૃદ્ધોથી શરૂઆત થઈ, આજે 650 વૃદ્ધોને, હવે 5000 વૃદ્ધોને સમાવી શકાય એવું ભવ્ય વૃદ્ધાશ્રમ બની રહ્યું છે. 30 લાખથી વધારે વૃક્ષો વાવ્યા. તો આ શરૂઆત તો એક નાના પાયેથી જ શરૂ થઈ હશે, ત્યાંથી જ તમારો વિસ્તાર થાય. એટલે શરૂઆત કરવી પડે, એ બહુ મહત્વનું છે. આપણે બેસી રહીએ ખાલી દીવાનખંડમાં ચા પીતા જગતની ચર્ચા કરતા રહીએ, એ પૂરતું નથી. એટલે સારી દિશા તરફ ચાલુ હોય તો ડગલું ઉપાડવું પડે છે, એ ખૂબ જ જરૂરી હોય છે. અને પછી તમારી સાથે બધા જોડાઈ જતા હોય છે. શ્રોતા મિત્રો, દર્શક મિત્રો, કૌશિકભાઈ સાથે ઘણી બધી આપણે વાત કરી. બીજો હપ્તો પણ મારે કરવો પડે એવી સ્થિતિ, એટલા બધા પ્રશ્નો રહી ગયા છે. અને ચોક્કસ દર્શક મિત્રો, તમને સેકન્ડ સેશનમાં આપણે એની સાથે વાત કરીશું. કૌશિકભાઈ, ખાસ કરીને તમારા કોઈને પુસ્તકો જોતા હોય તો એનું સંપર્ક સ્થળ કે એનો મોબાઈલ નંબર પ્લીઝ જણાવશો? તો મારો નંબર તો હું તમને આપું જ છું, 9427214203. અને મારા પ્રકાશક મિત્ર છે યોગેશ ચોલેરા કે બુક, એનો નંબર છે 9824219074. એની ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો, તો તમને મારા પુસ્તકો આસાનીથી મળી શકે. દર્શક મિત્રો, જોયું ને, ક્યાંક ને ક્યાંક તમારે આ પુસ્તકો વાંચવા હોય, કારણ કે વાંચજો. આટલી બધી દિલ સાથે ચોટેલી વાતો જ્યારે આજે મેં અને કૌશિકભાઈ કરી, ત્યારે મને પણ એક આનંદ થયો. કંઈક સારી દિશા તરફ કોઈ પણ વસ્તુ જયારે ચાલવાની કોશિશ કરી રહ્યો હોય ને, કોઈ પણ માનવી હોય કે પ્રાણીઓ હોય, ત્યારે કંઈક ને કંઈક અલગ થતું હોય છે. એટલે શ્રોતા મિત્રો, અમારી વાત પણ આજે એ જ છે, શું છે શું નહીં પોડકાસ્ટમાં એક સકારાત્મક ઇન્ફોર્મેશન તમને મળે એ બાબતનો અમારો હેતુ હતો. કૌશિકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આપણે એક નિખાલસપણે ચર્ચા કરી છે, દિલથી તમે પણ એના જવાબ આપ્યા છે, વાત કરી છે, અને શ્રોતાઓને પણ ખૂબ ખૂબ મજા પડી છે. તો આવા જ ક્યારેક અલગ કાર્યક્રમો સાથે આપનો દોસ્ત અરુણ દવે ફરી આપની સમક્ષ હાજર થશે. ત્યાં સુધી આપતો રજા. કૌશિકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. શું છે શું નહીં